રાખવો, ગામથી સંબંધ સારા રાખવા, કુટુંબથી સંબંધ સારા રાખવા, અને ગુરુ ભાઈઓ બહેનોમાં તો પ્રેમ ભાવ એટલો બધો રાખવો થાક ક્યાંય થોડીક ભૂલ થાય એકબીજાને દર ગૌજર કરવું, પ્રેમથી સમજાવવું, પણ એની નિંદા કુથલી કરવી નહીં. અને સંત કહેવાય, સંત બળે પરમાર્થી શીતલોન કા અંગ, તપત બુઝાવે ઓર કેને દે દે અપના રંગ. સંત સબૂને તુંબડા ત્રણેનો એક સ્વભાવ, તારે પણ બોડે નહીં તાર્યા ઉપર ભાવ. એ કોઈ જાતિ પાતિ જોવે નહીં, કેવો માણસ છે એવો જોવો નહીં. માણસ બનાવવા માટે કરે કોશિશ કે હા ભાઈ પહેલાં તારામાં દુર્ગુણ છે ને બધા કાઢ. દુર્ગુણ તો આપણે કાઢ્યા હોય તો અહીં પહોંચ્યા હોય ને. સંતો દુર્ગુણ કાઢે, દુર્ગુણવાળાને ના લે. આપણે કોઈ એમ કે હું જગા રમું છું, દારૂ પીઉં તો મને શિષ્ય બનો તો નહીં મનાવે કે ના ભાઈ આ તો છોડવું પડે. અમુક વસ્તુ છોડાવે, પછી એને દીક્ષા આપે, ઉપદેશ આપે. એમ કરતાં કરતાં પોતાના જોયો બનાવે, પોતાથી સવાયો પણ બનાવે. તો અહીંયા બધાય તમે એવા જ બેઠા છો. મારા ઉપર તમારો અથાગ પ્રેમ છે, તમારો આનંદ ગામ તો પહેલેથી પ્રેમ છે. કુંભારામાં અહીં ખૂબ ભજન કરેલું છે. મારા બાપુ પણ અહીંયા ઘણા બધા આવેલા છે, અને હું એ ઘણા સમય છે 10 વર્ષ ત્યાં તો 15 વર્ષ ત્યાં પણ અમે પણ આવી છીએ. તમારો અથાગ પ્રેમ છે. બીજા ગામમાં અમે જાઓ ને, આવે ખરા, ટોરો બધો આવે, 2-5 હજાર આવે, પણ ભજનમાં કોઈ ન હોય, ભાગી જાય. તો આ ગામ એવું નથી. હમણાં તમે ભૂલથી હમણાં થારી અત્યારે કરી નાખી કે આપણો થારીનો નિયમ કાં તો રાતે 12 વાગે કાં તો દિવસના 12 વાગે. પણ આવેશમાં આવી ગયા, થાર ગાઈ નાખ્યો, કરો આનંદ મોજ કરો. પણ આપણે સત્સંગ માટે ભેગા થાય છે. સત્સંગ આવા સંતો આવી જાય અને એમણે હમણાં નીકળીને જતા રહે, અને આપણો ટેમ નીકળી જાય. સવારે 7 વાગ્યાથી આપણો 10 તો વાગી ગયા. સમયની બહુ કિંમત છે. સમય પાણીના પ્રવાહના જેમ જાય છે. સમય જાતા વાર નહીં નીકળે. પહેલાંના જેટલો પહેલાં યુગમાં 5-5 હજાર વર્ષ જીવતા માણસ. પાર્વતીજી 5 વર્ષ શિવને પ્રાપ્ત કરવા માટે તપ કરેલ છે. તો આપણે તો 100 વર્ષનું આયુષ, 100માં હવે તો 60-70માં પૂરું થઈ જાય. એમાં આપણે કામ કરી લેવાનું છે. તો કામ કયું કરી લેવાનું? સંતનું શરણું ગ્રહી લેવાનું. અને સંત કેમ કરવાનું, એના પાસેથી દીક્ષા લઈને એ ભજન આપે એમ ધ્યાન ભજન કરવું ને. તો કળિયુગની અંદર ભજન સહેલું છે, તરત નીકળી જવું છે. તો હવે આમાંથી નીકળી જવા માટે ઉપાય શું છે? શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ અને આ ભક્તિ, આ ધ્યાન જ્ઞાન, બીજું બધું છોડીને આ કરીને નીકળી જવાનું છે. તો એ મળશે ક્યાં? સંતોભાઈથી મળશે. એની બજાર ગામમાં ક્યાંય બીજે નથી, એ વેપાર બીજે નથી, એ સંતોભાઈથી મળશે, બીજે ક્યાંય નહીં મળે. આવા સદગુણો, આવું સત્સંગ બીજે બધા લોક દાયરામાં તમે જાશો તો એ બેઠા હોય એ દારૂ પીને ઘણા બોલતા હોય, તમે કરો શું? બેઠા એમાં દુર્ગણો છો, તમે કરો શું? આખું જગત અત્યારે મંદિરમાં ટોકરીઓ વગાડવા જાય. કેટલા તમે સજ્જન માણસ જાય, તમે પૂછ્યું છે ને? ઠીક છે, દેવો બજારા બેઠા છે, કંઈ બોલી શકતા નથી. એક એકને કહે ને તો હમણાં બધાની પોકર ઉઘાડી થઈ જાય, પણ બોલી શકતા નથી. શું કામ? સંતો બોલે છે તેના પાસે આવતા નથી. સંતો અપનાવતા નથી ને, ખોટા માણસને નથી અપનાવતા. એટલે કે ભાઈ ખોટો નહીં હાલે, તારે ચારિત્ર સુધારવું પડશે, ચોરી ચિનારી દારૂ જુગારા બધું છોડવું પડશે, તો અપનાવે છે. એટલે અહીંયા નથી આવતા. કહે છે, તમે તો બધા જાણો છો, આ આણંદની અંદર આપણે એવું બનેલ છે. હું ઉપદેશ આપું, પૂછું કે ભાઈ આ 5 ચોરી ચિનારી દારૂ જુગાર નહીં, તો બેન કે બીજું તો અમારે આમ કાંઈ નથી. અમુક બેનો કામ પતે રમવાનું તો અમારે ના હાલે. ના હાલે તો મેં ઉપદેશ આપતા નથી. અને ઘણા બહેનો ઉઠી ગયા છે ઉપદેશ ન લીધો, પતે રમવા હારતી જિંદગી, પતે રમવા હારતી જિંદગી બરબાદ કરી નાખી. વિચાર તો કરો. તો આપણે છે ને આ શરીર છે, આ બંગલો છે, એ ભગવાને આ બંગલો બનાવીને એમાં રહ્યા છે. આ 5 તત્વોનો છે ને દેહ બનાવ્યાવાળો છે ને, એ પોતે અંદર બેઠો છે, બહાર નથી. એમાં બેઠો ને એમાં જ ગોતવાનો છે. તો એમાં ગોતવા માટે સંતો આવશે તો એનાથી જડશે. અને એની અંદર ભગવાન બેઠો ને એમાં આપણે દારૂ પી, મટન ખાઈ, ચોરી કરી, ચિનારી કરી, ગુટકા ખાઈ, બજાર ઊંઘી, આ સ્વભાવમાં નથી. આ બંગલો છે, આમાં ભગવાન બેઠો છે. એના માટે તમે બહુ ખોટું કરી રહ્યા છો. આવું કોઈ વ્યસન હોય ને, કોઈ કે મને બીડી ન પીએ તો ગેસ થાય, કોઈ કે અમે બજાર ઊંઘી તો ગેસ થાય. અરે કોઈ મરી જાઓ એની જવાબદારી મારી. કોઈ આનાથી મરી જાઓ ને એની જવાબદારી સંતો લઈ લે છે. કોઈ ના મરે. મૃત્યુ તો ક્યારે થાય કે આ શ્વાસ જેણે આપ્યો છે ને એ પૂરો થાય ત્યારે નીકળી શકે, કાંઈ જવાતું નથી. એટલે આ બાના કાઢ્યા સિવાય આ શરીરની અંદર પરમાત્મા બેઠો છે. 5 તત્વોની અંદર 6ઠું જે તત્વ છે આત્મા તત્વ, એને જાણવા માટે સંતો પાસે આપણે જવું પડશે. અને સંતો પાસે દીક્ષા લેવી પડશે. દીક્ષા લઈને એ કેમ કરવું પડશે. રેણીમાં રેણી રહ્યો તો કોઈ કામ નહીં થાય. સાંજ સવારે આપણને જે સમરણ આપ્યું કરવું પડશે. સમરણ ઉપર એટલી બધી પ્રીતિ હોવી જોઈએ. હમણાં ભાઈ ગાયું, હરદમ જાગીને હેતે ફેરી તો મટી જાય દિલના અંધારા સાધુ ભાઈ, ફેરો હરીની મારા. કેવું હરદમ જાગી, એક દમની કિંમત, એક શ્વાસની. એક શ્વાસનું 3 લોકનું મૂલ્ય છે. આ શ્વાસ છે ને એની કેટલી કિંમત છે. આ શ્વાસ ગયા પછી ગમે એવો માના કરોડપતિ રાજા હોય ને તો કાઢો, કોઈ સગવાલ ઊભું ન રહે. આની સગાઈ આ છે તો છે. આ છે ને ત્યાં સુધી એને ઓળખી લ્યો, ત્યાં સુધી ભજન કરી લ્યો. આમાંથી નીકળવું હોય તો આ સંતનું શરણું લઈને કરવાનું છે. તમે તો બહુ ભાગશાળી છો.
બધાએ ત્યાં સાંભળો છો સ્થિર મનથી અને ઘણા ભજન પણ કરો છો, સારું ભજન કરો છો અને ભજન કરશો એને ગુરુની કૃપા આશીર્વાદ નીકળશે અને તમારે નીકળી જવાના. ભજન કરવું પડશે. બીજું આમાં કાંઈ નહીં હાલે, આમાં ભેળસેળ ના હાલે, બીજામાં બધું હાલે. આમાં બીજો ખાઈ લે ના હાલે, આપણે ખાઈ તો આપણું પેટ ભરાય, આપણે ભજન કરી તો આપણને મળે એવું પોતાને જ કરવું પડે, આ જાતે કરવું પડે એવું છે. એટલા માટે જાતે જો આમાંથી નીકળી જવું હોય તો આવા સંતોનું શરણું લેવું જોઈએ. આપણા કુંભારામનું કેવું જીવન હતું એ મેં તમને દર્શાવ્યું. એવા ગરીબ કુટુંબના હતા છતાં આખી જિંદગી ટેક છોડીની છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. અમારા શંભુરામે અમારા ગુરુમાં જે છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી, મારા બાપુ જીતુબાશ્રીએ છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. તો અમારા શંભુરામ બાપા અને જીતુબા બાપુ અને જ્યારે ધામમાં જાઉં હતું ત્યારે શરીરમાં રોગની નકશક ફરતા ફરતા 2 જણે 3 દિવસ પહેલાં જાહેર કર્યું કે ત્રીજે દિવસે 7 વાગે મારો દેહ છૂટશે. મારા જીતુબા બાપુ કે 6 વાગે ને શંભુરામ બાપા કે 7 વાગે. દીકરીઓને કુટુંબને સજ્જનને બોલાવી સત્સંગ કરતાં કરતાં દેહ છોડે. આવા તો સંતો દુનિયામાં થઈ ગયા છે ને, આપણે થવું છે. આનાથી થવાય છે, નહીં તો રોગમાં ઘેરાઈ જશું. રોગના આપણે કોણ છે? આપણે પોતે રોગને નોતરા દઈએ. રોગ આવતો નથી. રોગ છે ને આ મનનો રોગ, તનનો રોગ, આ બધા રોગો છે. તેમાં મનનો રોગ મોટો છે. મનનો રોગ કાઢવા માટે ગુરુ મહારાજને શરણે જવું જોઈએ. ત્રિકુટીનો ખીલ્લો છે, આ ખીલ્લે મનને બાંધો, મનને બહાર જવા ન દો અને આ ધ્યાન કરતાં કરતાં અંદરના અનુભવ થશે. આ 9 દરવા દેખીતા 10મો ગુપ્ત છે એ ખોલીને 10મા દ્વારમાં શૂળ શિખર ઉપર જ્યાં આપણું સુરતાને સંબંધને સ્થિર કરીને એમાં ગુરુ ઠેરાવે ને ત્યાં એ અલગ બેઠો છે, ત્યાંય નિરાધાર બેઠો છે. એના દર્શન કરવો હોય, ત્યાં જવું હોય તો વાજિંદ્ર ત્યાં વાગે છે, જ્યોતિ ત્યાં થાય છે, અલગ ધણી ત્યાં છે. આ બધા જ અનુભવ કરવા હોય તો આમાંથી થાય એમ છે. એટલે સદગુરુને ધારણ કરીને આમાંથી નીકળી જવું જોઈએ. તમે બધા સજ્જન છો, હું જાણું છું, પ્રેમી છો, બધા સમજો છો, છતાં મારે કહેવું પડે કે આમાંથી કોઈ પણ કચાસવાળું હોય ને તો ફરીને આમાં લાગી જાય એટલા માટે કહું છું. અને નુગરા હોય આમાં જોડાઈ જાય એટલા માટે કહું છું. નુગરા જોડાઈ જાય અને આમાં હોય કાચા ન રહે. ક્યાંય ભૂલ રહેતી હોય. ઈર્ષા તો કોઈની ન કરવી. ઈર્ષા છે ને બહુ ખરાબ છે. અભિમાન પણ બહુ ખતરનાક છે. હવે રોગો છે બધા. અભિમાન તો દેહનું અભિમાન ન રાખવાનું, સત્તાનું નહીં, પૈસાનું નહીં. અભિમાન શા માટે? હમણાં જતું રહેવાનું છે. શું ત્યાં લઈ જવાનું છે? બિલકુલ અભિમાન ન રાખો. જે ભગવાનને પરમાત્મા આપ્યું ને વાપરો, આનંદ કરો. આવામાં વાપરો. આ તમે વાપરો ને આ મોટો યજ્ઞ કર્યો છે. આ જેટલા સંતો ને આ ભ્રમ સાધે છો બ્રાહ્મણા. જે બ્રહ્મજ્ઞાનોને બ્રાહ્મણ પદ આપવામાં આવ્યું છે તો બધા બ્રહ્મજ્ઞાની બેઠા છે. અને બધાને તમે જમાડશો, આની સેવા કરશો, કેટલું પુણ્ય તમને પ્રાપ્ત થશે. પણ પછી આના ઉપર રહેવાનું. કોઈની નિંદા કોટલી ઈર્ષા અદેખાઈ કાઢીને પ્રેમથી સજ્જનતાથી રહ્યો તો આપણે કુંભારામના બાલકા કહેવાય. આપણે સંપ્રદાયને ગુરુને દીપાવ્યા કહેવાય. તો ગુરુને તમે આગળ કોણ લઈ જાય? શિષ્યો લઈ જાય. તમારા હાથમાં છે. ગુરુ આગળ ન જઈ શકે. ગુરુને આગળ લઈ જવા માટે શિષ્યો, સત્શિષ્યો હોય ને તો લઈ જાય. તો તમે તો બધા સત્શિષ્યો, સજ્જનો છો, બધા સુપાત્ર છો. અને એક માણસને તમે એક માણસને એક સારા રસ્તે તમે લઈ જાઓ ને, અમારા સંતોને શરણે તમે લઈ આવો ને, તમને કેટલું બધું પુણ્ય કબીર સાહેબ કે પ્રાપ્ત થાય. એક માણસને 84 લાખને છૂટી જાય તો તમને કેટલું પુણ્ય મળે. તો તમારું ભજન વધી જાય, તમારું બધું ભજન વધી જાય અને આનંદની લીલા લહેર થઈ જાય. તો આ કરવાનું છે. ઘણું હું સત્સંગ નહીં લઉં, કારણ અમારે બધા ઘણા બધા સંતો અમારા ભેગા આવ્યા છે. એને બધાને અમારે સામળદાસ બાબુ, અમારે નાણદાસ બાબુ, મારા બાજુ બેઠા નાણદાસ દિયોદર, એમનો મોટો આશ્રમ છે. કબીર સંપ્રદાયના છે. પણ એને માન અપમાન બધું છોડીને ત્યાં કેવું હલાવે હું તો જોઈ આવ્યો છું. અમારા સામળદાસ છે, એમના ઘરે પણ જઈ આવ્યો છું. બાજુમાં બેઠા છે સરદારપુરા, એમને ઘરે હું જઈ આવ્યો છું. કેટલા પવિત્ર આત્માઓ છે એમના બાજુમાં બેઠા. એ પણ સંત ગતિના છે. હમણાં આવ્યા ભાઈ, હમણાં આવ્યા છે. મારા પરિચયમાં નહોતા પણ એ આપણે હમણાં બાબુભાઈને ઘરે સત્સંગ સાંભળ્યો. કેટલા સજન છે. આ અમારે વેરારામ બાપુ, એ તો આપણે ઓળખીતા છે. આપણા અહીંયા નજીકના જ અને અમારા જ ગુરુભાઈઓ કહેવાય. એ પણ સજ્જન છે, સુપાત્ર છે. અને એ પણ કોઈ દક્ષિણામાં હાથ લાંબો કરતા નથી. અને ઘણો એમને કુદરતે આપેલું છે. એમ અમને પણ તમે જાણો છો કે 30 વર્ષના વાણા વાઈ ગયા. આજ દિવસ સુધી કોઈને ક્યારે દક્ષિણા લીધી નથી. આ તો મારે બોલવું ન જોઈએ પણ ક્યારેક નીકળી જાય છે. મને બધાય મનાઈ કરે પણ બોલાઈ જાય છે. દક્ષિણા તો ઠીક છે, આપણે આશ્રમવાળા હોય તો કોઈને લેવી પડે, એમાં આપણે મનાઈ નથી કરતા. પણ મન સ્થિર રાખીને પવિત્ર બનીને બીજાનું ભલું કરવું, બીજાનો ઉદ્ધાર કરવો, એવા સદગુરુ આપણા હોય તો આપણો બેડો પાર થઈ જાય. આમાં જગાડશો ને, જાગ્યા છો એને રભે પદભાઈ, હું તને તમે કહ્યા કોઈ જગાડે તરવૈયો હોય તો આપણને તરતા શીખડાવે. એટલે આ બધા અહીંયા તરવૈયા બધા છે. એની સેવા કરજો, એમનો ખૂબ સત્સંગ સાંભળજો. અને આ બધાને રાત સુધી રોકજો. આવ્યા છે ને એ ગમે એમ ક્યાંક ઠેકડા મારે ને તો એને રોકવાના. શું કામ? આવ્યા છો તો રોકાવો, અમને સત્સંગ આપજો. પણ સત્સંગનો લાભ એમને આપવાનો. આપણે ગાવારાને ગાવું ખરું પણ એમનો સત્સંગનો બધા એનો
નિયમ પ્રમાણે આપણે બધાનો લાભ લેશું. અમારે ભરતભાઈ એ પણ અમારે ત્યાં અમારે આવી ગયા હતા, આપણા આશ્રમમાં આવે છે, અહીંયા પણ ઘણી વખત આવે છે, એ ડીસાથી આવ્યા છે. નામી અનામી અને ઘણા બધા સંતો બધાને હું જાણતો પણ ન હોઉં, અને તમે તો બધા અમારા ગુરુ ભાઈઓનો બહેનો ભાઈઓ બધા મને જાણો છો, એટલે હવે ઘણો સત્સંગ નહીં લઉં. અમારા બાજુમાં નારદાસ છે, એમને થોડોક સત્સંગ આપશું, પછી બધાના ધીરે ધીરે સત્સંગ, અને પછી વાણીઓ બધાએ ફરી વાણી કરજો, વાણીઓનો લાભ પણ લેજો. આજે આખો દિવસ આપણે બંધ નથી રાખવાનું, હાલવા જ દેવાનું છે, બધાને લાભ મળે. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી, આજ કે આનંદ કી જય. મોટી 13 તારીખની મંડળી છે એમની, તો બધાને તમારા પ્રેમથી બધાને ભાઈઓ બહેનો બધા સત્સંગીયાને બધાને આમંત્રણ આપે છે. અહીંયા આપણે 7 તારીખની આ મંડળી છે, 13 તારીખ એમની બાજીપુરા છે, બધાએ પધારજો એમ કહે છે રમેશભાઈ. બધાને તો બધાને કહું રહ્યો હતો, બધાને ગુરુભાઈને બધાને આ જેટલા બેટા ગુરુભાઈ સિવાયને પણ કહું રહ્યો, ગુરુભાઈ તો આવી જાય ને, બધા સત્સંગી મંડળ તો ખરા, પણ જેટલા મહેમાનો ગામના બધાને આમંત્રણ આપે છે. બાજીપુરા 24 કલાકની મંડળી, બધા પધારજો. હા, એ ભૂલ થઈ ગઈ મારી, સોરી, એ એકની નથી, બધા ગુરુભાઈઓ મળીને કરે છે, મારી ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ છે. હા, એ બોલવું પડે. રમેશભાઈ 1 લાખ જસ લઈ જાય હાલે એમ. અહીંયા પણ આ મંડળી છે, બધા ભાઈઓ બધાએ મળીને કરી છે આણંદમાં. એમાં 4-5 ભાઈઓનો વધારે ફાળો પણ હશે, 5-6 ભાઈઓનો, પણ એમને પણ ત્યાં બધા ભાઈઓ મળીને કરે છે. એટલે એની મોટાઈ છે એમનો. રમેશભાઈનું નામ મારાથી બોલાઈ ગયું હતા. બધાએ મળીને કરે છે. ફરીને સાંભળજો, બધાએ મળીને. સત્ય ગુરુદેવ કી જય. ને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અહીંના દરેક મંડળને. આપણે દિયોદર નારણદાસ બાપુ પાસે એક આત્મા એમનો ઉદ્ધાર કરવા માટે આવે છે, અને એમના તરફથી એક ભજન સત્સંગનો કાર્યક્રમ 27 તારીખે રાખેલ છે. આપણે 27/6 એટલે દરેકને, બાજીપુરા મંડળ હોય કે અહીંનું આપણે આણંદ મંડળ હોય, દરેકને નારણદાસ બાપુ જાહેર આમંત્રણ આપે છે. બાપુ પણ વધારવાના છે. આપણો પર્સનલી પ્રોગ્રામ છે, સુખદેવરામ બાપુનો પર્સનલી પ્રોગ્રામ રાખ્યો જ છે આપણે. એટલે આપણે દરેક મંડળને, દરેકને જાહેર આમંત્રણ છે નાનદાસ બાપુના આંગણે પધારવાનું છે. અને બીજું, આપણે ભક્તિસારા આશ્રમ મોડા શેડ માટેનો કામ ચાલે છે. એમાં આપણા પરમ પૂજ્ય સંતશ્રી બાપુ તો ના પાડતા હતા, પણ નારણદાસનો ઘણો બધો ભાવ છે. પરમ પૂજ્ય સંતશ્રી નારણદાસ બાપુ 51,000નો વધાવેલો. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાને એમણે આપ્યું છે, અને ભગવાન છે એના કરતાં આનંદ આપે. એટલે પોતાના આમંત્રણને માન દઈ 27 તારીખ દરેકને જાહેર આમંત્રણ છે. અહીંયા આપણે હાજે ભજન રાખેલા છે, હમૈયા બમૈયા, એટલે 4-5 વાગે બધા હાજર થઈ જજો. સદગુરુદેવ કી જય, કુંભારામ બાપાની જય. જય સાહેબ સુખદેવ બાપુની જય, કુંભારામ બાપુની જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુએ નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ સુધામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્ય મોક્ષમૂલમ ગુરુકૃપા. પાછળ સહયોગ આપજો, કારણ કે ગુરુમુખ ભજન છે. આપણાને સદગુરુ સાહેબે અંધકારમાંથી પ્રકાશ પ્રગટ કર્યો છે એવું ગુરુમુખ ભજન છે. બહેનો, તમે પણ સાથ આપજો સાહેબ.
ભજન કરું સદગુરુ દેવનું અરે ભજન કરું સદગુરુ દેવનું લો મારા ત્રિવેદીના તાપટળી રાય રે ત્રિવેદીના તાપટળી રાય રે ભજન કરું સદા ગુરુ દેવનું લો ભજન કરું સદા ગુરુ દેવનું લો અમૂલક ધન ગુરુએ આપ્યું લો અમૂલક ધન ગુરુએ આપ્યું લો ઓળખાયા તમારા મરે ઓળખાયા તમારા મરે ભજન કરું સદા ગુરુ દેવનું લો માન અપમાન ના હોય રે લો માન અપમાન ના હોય રે લો હોય એ રાગ કે દ્વેષ રે ના હોય હો રાગ કે દ્વેષ રે ભજન કરું સદા ગુરુ દેવનું લો ઈર્ષા અધિખાઈ નો રે ત્યાગ કર્યો રે લો ઈર્ષા દેખાઈ નો રે ત્યાગ કર્યો રે લો અરે છોડી દીધો સર્વે બકવાસ રે છોડી દીધો સર્વે બકવાસ રે ભજન કરું સદા ગુરુ દેવનું લો અરે દુર્ગણ અવગણ નો બંધન છૂટી ગયું રે લો હા દુર્ગણ અવગણ નો બંધન છૂટી ગયું રે લો અરે છૂટી ગઈ મનની તાણા તાણ રે છૂટી ગઈ મનની તાણા તાણ રે ભજન કરું સદા ગુરુ દેવનું લો દાસ નારાયણ ને ગુરુ ભીતર મળ્યા રે અરે દાસ નારાયણ ને ગુરુ ભીતર મળ્યા રે નિજ સ્વરૂપા ઓળખાય રે નિજ સ્વરૂપા ઓળખાય રે ભજન કરું સદા ગુરુ દેવનું લો ભજન કરું સદા ગુરુ દેવ આજે આણંદ ગામની પાવનધરા પર સુખદેવ બાપુના સાનિધ્યમાં
આજનું જે ભગીરથ કાર્ય જે જ્ઞાન યજ્ઞ ઉજવાઈ રહ્યો છે એ અજ્ઞાન યજ્ઞની અંદર જેણે જેણે તનથી સહયોગ આપ્યો છે, ધનથી સહયોગ આપ્યો છે અને મનથી સહયોગ આપ્યો છે, આવા તમામ ભક્તગણને હું લાખ લાખ વંદન કરું છું. એમના તરફથી જોરથી તાળીઓથી અમને વધાવી લો સાહેબ. કારણ કે ઘણાને ધન મળ્યું છે, ઘણાને શરીર પણ મળ્યું છે, ઘણાને મન પણ મળ્યું છે, પણ આ શરીરને સતમાર્ગમાં કે આ ધનને સતમાર્ગમાં કે આ મનને સતમાર્ગમાં યુઝ કરતા અમને ફાવતું નથી સાહેબ. એટલે આ તમામ દાતાઓને, આ મિત્ર મંડળને હું સદગુરુ સાહેબ પ્રાર્થના કરું છું કે તમને આવી ને આવી એકતા અને પ્રેમ ભાવ રહે એ હું સદગુરુ સાહેબ પ્રાર્થના કરું છું. મારા સુખદેવ બાપુને તો હું વંદન કરું છું. બીજું જે 27 તારીખે મેં આ સર્વ ભક્ત મંડળને હું જાહેર આમંત્રણ આપું છું. મારા સુખદેવ બાપુનું સાનિધ્ય છે તો સર્વેને હું ભાવભર્યું આમંત્રણ આપું છું. તો વહેલાસર પધારજો એવું મારું હૃદયથી આમંત્રણ સ્વીકારજો સાહેબ. મિત્રો, હું બચપણથી કારીગર હતો, કડિયા કામ કરતો હતો, પણ ઘણો મારી અંદર દુર્ગુણો પણ ઘણા હતા સાહેબ. સત્ય ઘટના કહું છું સાહેબ. ઘણા દુર્ગુણો હતા, ઘણું બધું વ્યસન પણ હતું સાહેબ. કારણ કે કારીગર, અમે તો કારીગર હોય, કારીગરને તો બીડીયું પીવડાવે, મસાલા ખવડાવે, પોટલીયું પીતા હોય સાહેબ. આ સત્ય ઘટના કહું છું સાહેબ. પણ ખરેખર આવા સંત મને સંતનો ભેટો છો ને સાહેબ. જ્યારે આજથી 25-30 વર્ષ પહેલાં મારી હાજરી કમસે કમ બાબુ 200 થી 160 રૂપિયા કારીગરની હાજરી હતી. ત્યારે હાજ પણ જે મજૂરી મળે જે ગુરુ મહારાજ કરી નાખતા. પણ ઘરે હતું ઈનું છાપરું, એની તૂટમૂટ ખાટ લઈને આવું બધી પરિસ્થિતિ હતી સાહેબ. પણ અચાનક મારા સદગુરુ સાહેબનો ભેટો થઈ ગયો, સંતોનો ભેટો થઈ ગયો અને મારું જીવન સાહેબ ઉજ્જવળ બનાવી નાખ્યું છે સાહેબ. આજે જે છે મારા સુખદેવ બાપુનું જે સાનિધ્યથી સ્વરૂપાદે ઘણું મને પરમાત્માએ આપી દીધું છે. અત્યારે કોન્ટ્રાક્ટર છું અને બિલ્ડર પણ છું સાહેબ. એટલે મને ભાવ છો કે લાવો ને હું પણ થોડું ઘણું ફૂલની પાખડી મોડા ગામમાં આ થોડું ઘણું રમેશભાઈ મારું ધન પવિત્ર થાય. તમે બધા જો 5-5 ને 10-10 લાખ રૂપિયા આપતા તો હું તો થોડુંક સામાન્ય છું તો હું પણ આમાં થોડુંક લાવ સહભાગી પણ. એટલે મારો ભાવ છે, સ્વીકાર દો મારા વાલા. 51,000 રૂપિયા જે હું મારા ચેક દ્વારા આપી દઈશ સાહેબ. હવે બહેનો, જેના હૃદયમાં, જેના જીવનમાં ગુરુ નથી ને સાહેબ, એનું જીવન અધૂરું છે. સુખદેવ બાપુ, એનું જીવન અધૂરું છે સાહેબ. આ સદગુરુ સાહેબ તમારા જીવનમાં પ્રકાશ કરાવે છે અને અંધકાર દૂર કરાવે છે. તમારા સ્વરૂપની ઝાંખી કરાવે છે, તમારા અંધકારને લય કરે છે. એવા સદગુરુ સાહેબને તમે જે સુખદેવ બાપુને ખરેખર જે તન મન ધન અર્પણ કર્યું છે ને સાહેબ, ખરેખર તમે તો ભાગ્યશાળી છો સાહેબ. ગુરુ એક દિવ્ય પ્રકાશ છે સાહેબ. ગુરુ તત્વ તમને તમારા જીવનને પવિત્રમય બનાવે છે સાહેબ. ગુરુ તત્વ તમને તમારા જીવન જીવવાની કળા પ્રાપ્ત કરાવે છે સાહેબ. ગુરુ તત્વ જે તમારા જીવનની અંદર જે તમને અંધશ્રદ્ધા સતાવતી હોય, ભયભ્રાંતિ સતાવતી હોય, એનામાંથી મુક્ત કરાવે છે સાહેબ. ગુરુ તત્વ એવું છે. એક દૃષ્ટાંત કહીને મારી વાણીને વિરામ પૂછું કે ગુરુ તત્વ એટલે શું છે સાહેબ. બાપુ, એક ભાઈએ ગુરુ કરાયા અને એ ગુરુ પર એટલી બધી નિષ્ઠા, ના પૂછો એટલી બધી ભાઈને નિષ્ઠા ગુરુ પ્રત્યે. ગુરુ એ મારો ભગવાન છે, ગુરુ એ મારો ઈષ્ટ છે.
આવું ગુરુ પ્રત્યે આ ભગતને નિષ્ઠા હતી. એ ભાઈ ખેડૂત હતો અને એ ભાઈના ઘરે 2 ભેંસો હતી દૂધણી બાપુ. ત્યારે એક સમયની વાત એવી હતી, એ ભગતના ઘરે ખેડૂતના ઘરે એક ટેલિયો ફરતો ત્યાં આવ્યો. ટેલિયાલ મતલબ અમારે ટીપણું જોવાવાળો કે ને, અમારે અહીંયા ટેલિયો કે. એટલે ફરતા ત્યાં આવ્યા એ ભાઈના ઘરે. એટલે આ ભગતે જે ભાવથી એમને જમાડ્યા, એમને આવકાર આપ્યો. પણ હવે આ ટેલિયાની નીતિ બગડી ભેંસ ઉપર. ટેલિયો કે આ ભાઈની મારે ભેંસ લેવી રે, કાંક જુગતી કરી. પણ આ ભાઈ ગુરુમુખી હતા. એટલે આ ટેલિયાએ જુગતી કરી કે ભાઈ તમને તો કે શનિ નડે છે, મંગળાટ આડો ફાટ્યો છે, રાહુ તમારા પર ભાર કરીને બેઠો છે, તમને 12.5 વર્ષની તમારે પનોતી બેઠી છે, આવું ટીપણું લઈને બેસી ગયો છું આ સાહેબ. એટલે ઓલા સાહેબે કીધું કે ભલે ભાઈ તું તો તારું હોય રજૂ કરીએ. તો આ ભગતે પારખા લીધા. તો કે બાપુ આના માટે હું શું કરું? જો તારે આ શનિ ને મંગળ ને રાહુ ને 12.5 વર્ષની આ દૂર કરવી હોય ને તો તારે મને કાંક પુણ્ય કરવું પડશે. તો કે શું પુણ્ય કરવું? કે દાન તારે એવું આપવું પડશે કે દાન કાળું હોય, હાલતું ચાલતું હોય અને પ્રાણવાળું હોય. એટલે આ ભગતને ખબર પડી કાંક આમાં પ્રોબ્લેમ લાગે છે. એટલે આ ભગતે ગુરુ મહારાજને ફોન કર્યો કે બાપુ હવે આમાંથી મને ઉગારો કરાવો, કારણ કે હું માયાજાળમાં ફસાઈ ગયો છું હવે. તો બાપુ કે શું છે? કે મારા ઘરે ટેલિયો આવ્યો છે અને હું આટલું બધું ભ્રમજાળ મારા પર ફેલાય છે ને મને એમ કહે છે કે કાંઈક દાન આપવું પડશે. તો કે દાન શું માગ્યું છે? કે દાન કાળું હોય, હાલતું ચાલતું હોય ને કે પ્રાણવાળું હોય. એટલે બાપુને ખબર પડી કે તારા ઘરે ભેંસ છે નહીં કે હોય, એ એના પર એની દ્રષ્ટિજી છે કે. તો બાપુ શું કરું? તો કે બુડા તારા ખેતરમાં આમ હાપ તને અમે વખો પડાવે છે, કાળો હાપ પકડીને આવી લે. એટલે આ ગુરુ મહારાજની આ ભગતને વાતને સ્વીકારે. એટલે આ ભગત ફરતો કાળા હાપને પકડીને લાવે છે કે લ્યો ભગત આ કાળો હાપ તમે, કારણ કે દાન કાળું છે, હાલતું ચાલતું છે ને પ્રાણવાળું છે. દાન કાળું છે, હાલતું ચાલતું છે ને પ્રાણવાળું છે. કે આર્યું દાન ના જોવે કે તારે દાન કાળું હોય, હાલતું ચાલતું હોય, પ્રાણવાળું હોય અને દૂધવાળું હોય. ઓહો હળી મૂંઝવણમાં ભગત પડી ગયા. એટલે બાપુ આવું માજ્યું છે કે દાન કાળું હોય ને પ્રાણવાળું હોય ને હાલતું ચાલતું હોય ને દૂધવાળું હોય. એટલે ગુરુ મહારાજ કે ભલા મોણા તારા ઘરે કાળી કૂતરી વીણી છે કે નહીં? કે હોય. તો હાલી છે એમ શું કે દાન કાળું છે, પ્રાણવાળું છે, હાલતું ચાલતું છે ને વળી દૂધવાળું છે. એટલે આ ભક્તે કાળી કૂતરીને અર્પણ કરીએ. લ્યો બાપુ દાન કાળું છે ને પ્રાણવાળું છે ને હાલતું ચાલતું છે ને પાછું દોવાય હાલે છે. એટલે ઓલો તો નિરાશ છો અને અહીંયા જોડીને બોલાયો કે ભલા મોણા કે આમાંય તો કે આ બધું તને શીખવાડે કોણ? આ જ્ઞાન આવ્યું ક્યાંથી તને? કે ભાઈ આ જ્ઞાન મારા સદગુરુ સાહેબે આપ્યું છે, સુખદેવ બાપુએ આપ્યું છે. તો ભયા તને શનિ નડતો નથી કે મંગળે નડતો નથી કે તને રાહુ નડતો નથી, તને કોઈ 12.5 વર્ષની પણ નથી બેઠી સાહેબ. એટલે આપણા હૃદયમાં સાહેબ ગુરુ હોય ને તો ના શનિએ નડે, ના મંગળે નડે, ના રાહુએ નડે, ના પનોતી બેહે સાહેબ. કારણ કે સામર્થ સદગુરુને જેને પ્રાપ્ત થઈ ગયા ને તો એને કોઈ શુભ કે અપશુકન કાંઈ નડતું નથી. આ બધું જ આપણા મનમાં છે. આ બધું આપણા મનમાં છે. મનમાંથી ભય પ્રગટ થાય છે, મનમાંથી ભ્રાંતિ પ્રગટ થાય છે.
અને મનમાંથી જ તમામ યાદી વ્યાધિને ઉપાધિ પ્રગટ થાય છે. આ તમામ યાદી વ્યાધિ ભ્રાંતિ ભય બધું જ સદગુરુ સાહેબ હરણ કરી લેશે અને તમને નિર્ભય પદ પ્રાપ્ત કરાવે છે. શું પ્રાપ્ત કરાવે છે? નિર્ભય પદ. નિર્ભય પદ એવું છે ને, સદગુરુ સાહેબનું જે તમને દિવ્ય પ્રકાશ સ્વરૂપ તમને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવે એ જ નિર્ભય પદ છે. બોલો સદગુરુ સાહેબની જય. હવે હા લો બાપુ, અમારા શ્રવણદાસ બાપુને બોલીએ સદગુરુદેવ કી. પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવરામ બાપુની, કુંભારામ બાપુની જગ્યા ભોમ કી, પધરેલા હરિગુરુ સંતોની જય. તો આજે આણંદ શહેરની પાવન ધરા પર આણંદ ભક્ત મંડળે જે 24 કલાકની સુખદેવરામ બાપુના સાનિધ્યમાં જે મંડળી રાખી, અમારા જેવા એક નોર્મલ નાના માણસને આમંત્રણ આપી સંતો ભક્તોના બાપુને દર્શન કરાવી અમને પાવન કર્યા, તે બદલ આ આણંદ ભગત મંડળનો ખૂબ ખૂબ આભાર. એમના ચરણોમાં મારા લાખ લાખ વાર વંદન. તેમજ આપણા પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવરામ બાપુના સાનિધ્યમાં એમના પાવન ચરણોમાં મારા કોટી કોટી વાર પ્રણામ. તેમજ અમારા દિયોદરથી કબીર આશ્રમના સંચાલક, મારા જૂના અને પ્રિય મિત્ર છે, બચપનથી બે સાથમાં છે અને અત્યારે ભજનમાં બાપુની દયાથી ભેગા છીએ, એમને પણ વંદન. બાજુમાં રાજેન્દ્રભાઈને વંદન. વ્યાસપીઠ ઉપર બીજા આપણે સંત બાપુ બેઠા એમને વંદન. દરેક સંતોના પાવન ચરણોમાં મારા કોટી કોટી વંદન. આણંદ મંડળને આમંત્રણે માન આપી દૂર દૂરથી પધારેલા દરેક ભાવિક ભક્તોને મારા અંતરના ઊંડાણથી હરદમ શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ. આજે આણંદની ધરા પર મને એક નવીનતા લાગે છે. બાપુનું સાનિધ્ય મળ્યું છે. અહીંયા કોઈ પંથાપંથી નથી, કોઈ સંપ્રદાય નથી, બાપુના ચરણોમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. અને બીજું કે જે સંપ્રદાયને કે પંથને માને એ સંત તો શું ભગતને લાયક ન કહેવાય સાહેબ. જગતમાં પંથ છે નહીં, કોઈ સંપ્રદાય નથી સાહેબ. અહીં દરેક સંપ્રદાયના સંતો ભક્તો આવ્યા છે સાહેબ. ટૂંકમાં ખુલાસો કરી દીધું સંપ્રદાય પંથ એટલે શું. પંથ એટલે રસ્તો થાય. રસ્તો એક છે પણ એના ઉપર હેડવાવાળા રાહી અનેક છે. આપણો સનાતન ધર્મ ચાલે છે. સનાતન ધર્મ એટલે શું? ટૂંકમાં ખુલાસો કરી દીધું. સનાતન ધર્મ એટલે શું? સન એટલે સર્વે, તન એટલે શરીર. સર્વેના શરીરમાં સત વ્યાપક છે, એનું નામ સનાતન. પછી આપણે સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે. સ્વામિનારાયણ એટલે શું? સ્વ એટલે પોતે, નારાયણ એટલે ભગવાન. તમે પોતે જ ભગવાન છો, બીજો કોઈ ભગવાન નથી સાહેબ. પછી યોગેશ્વર સંપ્રદાય ચાલે છે. યોગેશ્વર એટલે શું? યોગ એટલે મિલન થાય અને વિયોગ એટલે વિખૂટા પડવું. યોગ એટલે મિલન, પોતે પોતાનું મિલન કરે, એનું નામ યોગેશ્વર. સચ્ચિદાનંદ સંપ્રદાય ચાલે છે. સચ્ચિદાનંદ કોને કહે? સત્ય વત્તા ચિત્ત વત્તા આનંદ. જેનું ચિત્ત છે એ હંમેશા જે આપેલું સદગુરુ વચન છે એમાં મન પરોવી રહે, એનું સચ્ચિદાનંદ. એટલે આપણે સંપ્રદાયમાં પડવાની જરૂર નથી. આપણે તો ગુરુ કરાવ, સદગુરુ ચરણે જ આવવાનું છે. હવે ગુરુ તો કરાવવા જ પડશે. અમુકને એવી વહેમ હોય કે ગુરુ કરાવવાની જરૂર નથી. સાહેબ, જો ગુરુ કરાવવાની જરૂર હોય તો રામને કૃષ્ણે ગુરુ શા માટે કરાવ્યા હતા? એટલે આપણે આ સદગુરુ કરાવવાની જરૂર છે. અને સદગુરુ, પરિપૂર્ણ સદગુરુ, સુખદેવરામ બાપુ જેવા પરિપૂર્ણ સદગુરુ મળે તો જ આપણો બેડો પાર થાય સાહેબ. એટલે સુખદેવરામ બાપુને તો વાત જ કરાય એમ નથી સાહેબ. કારણ કે અમે કોઈ પણ જગ્યાએ ભજનમાં જઈએ ને તો અમારા કંઈ હોય તો અમે સુખદેવરામ બાપુની ઉપમા લઈએ છીએ. એમને વખાણ નથી કરતા, એમની ઉપમા લઈએ છીએ કે ખરેખર સાચા સંત, પરિપૂર્ણ સંત જગતમાં સંતો હશે, પણ અમારી નજરમાં જો આવેલા હોય ને પરિપૂર્ણ સંત, તો આપણે ભક્તિસાર આશ્રમ મોડાઓ તમને દર્શન કરાવવા. ઘણી જગ્યાએ બોલે છે. એવામાં એકવાર અમારા ભાઈ કીધું મને કે તમે સુખદેવરામ બાપુમાં એવી શું ખૂબ છે એમ કે તમે આટલા બધા વખાણ કરો છો? કીધું આવો તમને બતાવો એમની નિર્મળતા, એમનો ભાવ, એમની કરુણતા અને એમનો જે સ્વભાવ નિર્મળતા છે એ. અને બીજું કહી દઉં કે ગુજરાતમાં નહીં પણ પૂરા વિશ્વ લેવલે અમારી નજરમાં સાહેબ સંતોમાં દક્ષિણા હજી સુધી રૂપિયો એમના પગે એમણે દક્ષિણા નથી લીધી એવા સંતની વાતો થાય છે જગતમાં સાહેબ. એટલે ધન્યવાદ છે આવા સંતને. એમના ગુણનો પાર નથી, એમના જ્ઞાનનો પાર નથી સાહેબ. બહુ જ્ઞાન છે, એમના વખાણ કરવાની જરૂર નથી. બહુ જ્ઞાની પુરુષ છે. આપણે બાપુના ગુણનો જો ભંડાર આ પૃથ્વી જેટલો કાગળ લઈએ સાહેબ
પૃથ્વી જેટલો કાગળ લઈએ અને વનસ્પતિ છે ને એટલી કલમ લઈએ અને સૃષ્ટિ ઉપર જેટલું પાણી છે ને સાહેબ એની શાહી લઈને લખવા બેસીને એમના ગુણનો પાર આવે એમ નથી. એટલે આપણા સુધીર બાપુ માટે એક જોરદાર તાળી થઈ જાય સાહેબ એમના સન્માન માટે. બીજું તો માળાના વખાણ બધા કરતા હોય છે. કારણ કે માળામાં એમને મોતી દેખાય છે. પણ સાહેબ હું તો એ માળામાં રહેલા દોરાના વખાણ કરું છું કે દરેક મોતીને જકડી રાખ્યા છે. એમ આનંદ પરિવાર, આનંદ ભક્ત મંડળે એક દોરા રૂપી દરેક સંતોને તમને મને જકડી રાખ્યા છે. આ પરિવાર માટે એક જોરદાર તાળી થઈ જાય સાહેબ. ધન્યવાદ છે આ વીર પુરુષોને. હમણાં ઘણી બધી વાતો કરી. બાપુએ પણ સુંદર સત્સંગ કર્યું. હરદમ ફેરી લો માળા મનાવે તમને ગુરુ મળ્યા મતવાળા. તરવા માટે જિંદગી મળી છે. જિંદગી વારે વારે મળવાની નથી. હવે જિંદગી એટલે શું ટૂંકમાં પતાવી દઉં. ઘણા બધા સંતો છે. જિંદગી એટલે શું? તો આપણો આ દેશ છે માતાના રથથી અને પિતાના બુંદથી બંધાયેલો છે. હવે જ્યારે આપણો દેહ માતાના ઓદરમાં 5 તત્વો તૈયાર થઈ જાય છે અને આપણે દેહ બહાર સંતોના કહેવા પડે કે જન્મ્યા પછી આવે ને મર્યા પહેલો જતો રહે છે. એ વખતે આપણો જન્મ થાય છે ત્યારે નામ નથી હોતું, ફક્ત શ્વાસ આવે છે. અને જ્યારે દેહ પડી જાય છે ત્યારે શ્વાસ નથી હોતો, ફક્ત નામ હોય છે. એમ નામ અને શ્વાસ વચ્ચેની જે આ સફર છે, જે યાત્રા છે, એનું નામ જિંદગી છે. હવે આ જિંદગીમાં તરવા માટે ફક્ત ને ફક્ત સદગુરુ ચરણે જવું પડે. અને સદગુરુએ આપેલું વચનનું અમારે કુંભારામ બાપુની એક વાણી ગવાય છે. કુંભારામ બાપુની એ ગુરુ વચને જવું પડે. એ વાણીના ઘણા બધા શબ્દો છે. ગુરુચરણે જોતો ગુરુચરણે જઈને શું કરવું? એ ગુરુચરણે જઈને ફક્ત સદગુરુ આપેલા વચનનું પાલન કરવું. અને એ વચનનું પાલન કઈ રીતે કરવું? એ ભજન કઈ રીતે કરવું? એ ભજન કરવા માટે સાહેબ હોઠ ના હાલે, જીભ ના હાલે, કંઠ ના હાલે, તાળવું ના હાલે. અને એ ભજન કરવા માટે આ સાહેબ પંચદેહનું ભાન ભૂલવું પડે. ફક્ત ને ફક્ત સદગુરુના ચરણે જઈ સુરતાને શબ્દને લગ્ન કરાવે. હવે આપણે બોલીએ સુરતા કોને કહેવાય? સુરતા જે સદગુરુ આપણે સુખધીરામ બાપુએ જે આપણે વચન આપ્યું છે એ વચન આરે જેનો તાર લાગી જાય એનું નામ સુરતા. હવે સુરતાને શબ્દના લગ્ન તો થયા, પણ જે આપણને બાપુએ નિશાન બતાવ્યો એ સુરતાને શબ્દનું મિલન કરી એ નિશાન ઉપર જે નિશાન ઉપર જે ત્રીજું નેત્ર ખોલીને જે ભજન કરે એ ભજન સાચું. અને એ જે ભજન કરે એને જગતમાં નામ રહી જાય. અને એ જે ભજન કરે હું પણ મારાપણું, માન, બડાઈ, ઈર્ષા, એકબીજાની અદેખાઈ, કાસડા બધું મરી જાય. મારવાની જરૂર ન પડે, પણ એ ભજન કરે તો. હવે ટૂંકમાં એ ભજન કરવા માટે ટૂંકમાં કહ્યું 4 અવસ્થાઓ કોમ ના આવે આપણી. જાગ્રત, સસોપતિ, સપન છે તુર્યા. 4 અવસ્થાઓ કોમ ના આવે. 4 વાણી કોમ ના આવે. પર્યા પશ્ચિમ મધ્યમની વેખરી. 4 વાણી પણ કોમ ના આવે. ટૂંકમાં કહી કે જાગ્રત અવસ્થા કોને કહેવાય? થોડો ટૂંકમાં ખુલાસો. જાગ્રત અવસ્થા કોને કહેવાય? સંતોને કહે આપણે જાગ્રત અવસ્થા નેત્ર સ્થાન, વેખરી વાચા, સ્થૂલ ભોગ, ક્રિયાશક્તિ, રજોગુણ, અકાર માત્ર સ્વ અભિમાન. હવે જાગ્રત અવસ્થા કોને કહેવાય? જાગ્રત અવસ્થા આપણે જાગીએ અને સૂઈએ તો જેની અવસ્થાને સંતોષ જાગ્રત અવસ્થા કીધી છે. એનું સ્થાન છે નેત્ર એટલે આંખમાં છે. જાગ્રત અવસ્થા નેત્ર સ્થાન. વૈખરી વાચા. વૈખરી વાચા એટલે શું? આપણી 4 વાણી છે. પર્યા પશ્ચિમ મધ્યમની વેખરી. વેખરી વાચા. બધા કે વેખરી જાય. વેખરી વાચા. વાચા એટલે વાણી, વાણી એટલે બોલવું. આ જાગ્રત અવસ્થામાં આપણા પંચભૂતનો દેહ છે એ 8 જગ્યાએથી બોલે છે. એને સંતોએ વેખરી વાચા કીધી છે. પર્યા પશ્ચિમ મધ્યમ એ અલગ અવસ્થામાં આવે. એટલે ટૂંકમાં ભજન કરવા માટે આ બધું ભૂલવું પડે. સદગુરુ આપેલા વચનનું પાલન કરજો, ભજનમાં કરજો. જેણે ભજન કરીને પરમાત્મા ગોતવા જવાની જરૂર નહીં પડે. પરમાત્મા હમેથી આવે છે. તમે ને હું ભજન કરશે તો સુખધીરામ બાપુના આપણે આપોઆપ દર્શન થશે. આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છે. ભૂલ થયો, ક્ષમા થયો તો મને માફ કરજો. સદગુરુદેવ કી જય. હવે મહેસાણાથી રાજેન્દ્રભાઈ આવ્યા છે. એમને વિનંતી કરી કે આવો આપ પણ 2-5 મિનિટ સત્સંગનો લાભ આપો. નમસ્કાર. જય શ્રી રામ. કુંભારામ બાપાનો જય, સુખદેવ બાપાનો જય. મંચસ્થ સંતો, મારા વાલા ભાઈઓ, માતાઓ, બહેનો, સંત કાર્ય બહુ ખૂબ મહાન છે. સંત દ્રષ્ટિ, સંત દિશા જો આપણને મળે તો આપણો બેડો પાર થઈ જાય. આજે વૈશ્વિક ફલક ઉપર આપણે નજર કરીએ તો એના અનુસંધાનમાં ભારત તેમજ ગુજરાત અને ગુજરાતના સમાજોમાં આપણે દૃષ્ટિપાત કરીએ તો આજે આપણને મુખ્ય 2 સમસ્યાઓ નજરે પડે છે. એક, આપણા ઘરડા મા બાપની સેવા. આજીવન જેમને આપણા માટે ખર્ચ્યું હોય
એ છેલ્લી અવસ્થામાં ઘરડા ઘરમાં ન જવા જોઈએ. અને બીજી સમસ્યા, આપણા યુવાન દીકરાઓ માટે કન્યાની ખૂબ જ અછત થઈ જાય છે. આ એક બીજી સમસ્યા છે. આપણે આજથી લગભગ 2 થી 3 દશકા પહેલાં નજર કરીએ તો ગામડાઓમાં દિવાલો ઉપર તમને ચિત્ર દોરેલું જોવા મળતું, અમે બે અમારા બે. શિક્ષિત સમાજોએ, સવર્ણ સમાજોએ આ વિચાર ઉપાડ્યો અને એના કારણે જે કુટુંબ નિયોજન અપનાવ્યું એમાંથી સ્ત્રી ભ્રૂણ હત્યા પુષ્કળ પ્રમાણમાં થઈ. એક વાસ્તવિકતા, સમાજમાં કન્યાઓની ઘટ થઈ. કન્યાઓની ઘટ થવાથી આપણું જે કુટુંબ જીવન હતું, ભાવ પ્રેમવાળું સંયુક્ત કુટુંબ, એ વિખરાઈ ગયું. ભૌતિકતા માટે આપણે પરદેશ તરફ દ્રષ્ટિ કરી આપણે આપણા દીકરા માટે જે પણ મિલકત એની પાછળ ખર્ચ કર્યો, દીકરાઓ પરદેશ આપણે ખર્ચ કરીને મોકલ્યો, એ ત્યાં સ્થાયી થયા, પણ જે અહીંયા મા બાપ રહ્યા એમની સાર સંભાળ કોણ રાખે? તો હું સંતોને વિનંતી કરું છું કે સમાજમાં એક રિસર્ચની દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. આપણો સમાજ ભવિષ્યમાં કઈ દિશા તરફ જઈ રહ્યો છે તો એના પર રિસર્ચ કરી ઉચ્ચારીને હૃદયમાંથી એ પવિત્ર ભાવો ધારણ કરી સમાજને પુનઃ સ્ત્રી પુરુષનું બેલેન્સ કરી સંયુક્ત પરિવારનો જે આનંદ હોય ફરીથી આપણને મળતો થાય એવો આપણે પ્રયાસ કરીએ એવી વિનંતી કરીને હું મારી વાણીને વિરામ આપું છું. મને પરમાત્મા ઈ જ સત છે, બાકીનું અસત. સત્સંગ કરજો કે મેરા ભાઈલા સત્સંગ અજંપા કહેવાય. અજંપા એટલે ભગવાનનું નામ. એ શ્વાસો શ્વાસ ચાલે, અજંપા એને શ્વાસો શ્વાસ ચાલે એને અજંપા કહેવાય. એ જપાય નહીં, જપીએ એને જપ કહેવાય. નામ, રામ નામ, ગમો કોઈ બી નામ તમે જપો એને જપ કહેવાય ને આ અજંપો કહેવાય. બિના શ્વાસમાં ચાલે, જપ્યા વગર ચાલે એને અજંપો કહે. એ અજંપા કર સત વસ્તુ છે. સત એટલે એ જ ભગવાન. નામ છે એ જ ભગવાન છે, નામમાં ભગવાન છે. સત્સંગ કરજો કે મેરા ભાઈલા સત્સંગ અજંપા કહેવાય. નીતિ ધર્મ બીના નહીં આશરા, સુરતી થીર ન ઠેરાય. નીતિ ધર્મ બીના આશરો નથી. ભગવાન આ દુનિયા રેઢી નહીં, આપણે બધું કોઈ રેઢા નહીં, આપણે બધા ભેગો ભગવાન છે. નીતિ ધર્મ બીના નહીં આશરા, સુરતી થીર ન ઠેરાય. સુરત શબ્દની શાનમાં તરવેણી મેલે જાય. ભક્તિ કરો તો સત્સંગ કરો મેરા ભાઈલા સત્સંગ અજંપા કહે. નુરત સુરતની સાધના સતગુરુ બીના ન પાય. જો ગુરુ મિલે માલમી તો શાનમાં સમજી જાય. સતગુરુ એટલે ભગવાન, ગુરુ એટલે આપણે દેહધારી. સતગુરુ કોને કહેવાય? ગુરુ ને સતગુરુ. આ ગુરુ રાય સતગુરુની જાણ કરાવે, સતગુરુને ઓળખાવે, આત્મા આપણને ઓળખાવે, એ સતગુરુ કહેવાય. ગુરુ ને સતગુરુ બે અલગ અલગ આવે. સત્સંગ કરો મેરા ભાઈલા સત્સંગ અજંપા કહેવાય. શ્વાસ ઉશ્વાસની શેરીએ ભરમપુરીમાં જવાય. ક્યાં જવાય? અમરલોકમાં જાય. શ્વાસોશ્વાસનું ભજન કરવાથી અમરલોકમાં જાય. અખે પુરુષની આરાધના કર્યા કર્મ મટી જાય. પરમાત્માનું ભજન કરો, નીતિ ધર્મ પાળો તો કર્મમાં સુધારો થઈ જાય, કર્મ બાદ થઈ જાય. એટલે આવું છે કે જન્મ મરણ હું નહીં. આ જંપા જાપ કરો જન્મ નહીં, જન્મ મરણ મટી જાય. કહે રણારામ વિરમદાસને પ્રાણ અપાનમાં સમાય. એટલે એ ભેગો જ્યાંથી આવ્યો ત્યાં હમાઈ જાય. શેમાંથી આવ્યો? જે સહેજ સુનશે હંસ પ્રગટ્યા, વરાથી પ્રગટ્યા પ્રાણ, પ્રાણ થકી મન પ્રગટ્યા, મનથી પ્રગટી વાણી. જ્યાંથી આવ્યું તો બધું હમાઈ જાય. આ ઉમાંથી હમાય. બોલો સતગુરુ દેવ કી જાય. નીતિ ધર્મ પાળજો, ભગવાન નામ લેજો. ભગવાને આ માણસનું શરીર આપ્યું એટલે ભગવાનને ભૂલવાનું નહીં. આ માણસનું શરીર કોને આપ્યું? ભગવાને. આ બધી દુનિયા ભગવાનની છે, કોઈની સત્તા નથી. સત્તા હોય તો પૂર્ણની કમાણી નહીં હોય. પૂર્ણની કમાણી પૂરું થાય એટલે બધું સમાપ્ત થઈ જાય. એટલે ફેર ભક્તિ કરો, ફેર નીતિ ધર્મ પાળો તો આગળ આ બધું મળે. એને કે આવી દુનિયા મળે નહીં.
બધું સમાપ્ત થઈ જાય. આપણા પૂર્ણથી જ આ મળી, આ દુનિયા મળી છે. શેનાથી મળી? આપણા કર્મથી મળ્યું છે. જો નહીં કરો તો સમાપ્ત થઈ જાય, કરશો તો આગળ હમ ઊભું છે. બોલો સદગુરુદેવ કી જય. અમે સર્વ ભક્તો મંડળ મળી અહીંયા સરસ મજાનું આયોજન કર્યું છે. એ બદલ ખૂબ ધન્યવાદ. કે ધન મળ્યું, ધર્મ ન કર્યું, શરીર મળ્યું હોય, ન કરી કોઈની સેવા, જે આવા આંગળી સંતોના ભદ્રામણી ન થાય, ઠામ અશુભના એવા સંતોને તેડ્યા છે. ખેમ એવા ખૂબ ભાવિક ભક્તો ભાવથી અમને પ્રેમથી આમંત્રણ આપી અમને બિરદાવ્યા છે. એ બદલ ખૂબ ધન્યવાદ. આજનું અહીંયા આયોજન સરસ કરેલ છે અને બાપુનો પણ આગ્રહ હતો કે સર્વ સંતો વધારજો. બોલે સદગુરુ મહારાજ કી જય.